એ દ્રશ્યો છે જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી। આ એ ક્ષણ છે ભગવાન આરૂઢ થઈ રહ્યા છે અને ભગવાનને રથડે બિરાજમાન કરવામાં આવી રહ્યા છે। તમામ ભક્તો અધીરા બની રહ્યા છે અને આ એક ક્ષણ આવી ચૂકી છે કે જ્યાં હવે ભગવાન આરૂઢ થઈ રહ્યા છે। ભક્તોમાં ઉત્સાહ છે અને ભગવાનમાં પણ ઉત્સાહ છે કે ક્યારે હું નગરચર્યાએ નીકળું અને તમામ મારા વહાલા ભક્તોને દર્શન આપું। હાલ જગન્નાથજીને સૌપ્રથમ આરૂઢ કરવામાં આવી રહ્યા છે અને તમામ જે ખલાસી ભાઈઓ છે તે પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે રથ ખેંચવાની અને આમાં સહભાગી થવાની। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ અલૌકિક ક્ષણના આપ ચૂક્યા વગર દર્શન કરો, કારણ કે વર્ષ દરમિયાન એક જ વાર આ ક્ષણ આવે છે અને આ દર્શન કરવાનો સમય મળે છે। ભગવાનને હાલ આરૂઢ કરવામાં આવી રહ્યા છે। જય રણછોડના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। ગુજરાતભરમાં આજે એક જ નાદ સાંભળવા મળશે, જય રણછોડ। તમામ જે ભક્તો છે તાલીઓ સાથે અને એક જ નાદ, જય રણછોડના નાદ સાથે ભગવાનને આરૂઢ કરવામાં આવી રહ્યા છે અને હાથ લાવી ભગવાનનું અભિવાદન કરી રહ્યા છે અને ભગવાનને નિહાળી રહ્યા છે। આ નિહાળવાની એક ક્ષણ છે એ ચૂકાય નહીં, તે માટે તમામ ભક્તોની બસ ભગવાન પર નજર છે અને ભગવાનના દર્શન કરવા છે। નાનાથી લઈ મોટા તમામ લોકો એક ક્ષણને ફોનમાં એટલે કે કેમેરામાં કંડારવા માંગે છે આ ક્ષણને, કારણ કે વર્ષ દરમિયાન એક જ વાર આ ક્ષણ જોવા મળે છે। જય રણછોડના નાદ સાથે હવે ભગવાનને જે આરૂઢ કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ભાઈ બલરામને આરૂઢ કરવામાં આવશે અને બહેન સુભદ્રાને આરૂઢ કરવામાં આવશે। તે ક્ષણ હવે આવી ચૂકી છે કે જ્યાં ભગવાન રથડે બિરાજમાન થઈ રહ્યા છે। સવારથી બસ આપણે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે ભગવાનને રથડે બિરાજમાન કરવામાં આવે, ક્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે, નાથ મારા ક્યારે દર્શન આપશે, પરંતુ એક ક્ષણ હવે દૂર નથી, તે ક્ષણ આવી ચૂકી છે। તમે પણ ન્યૂઝ 18 ગુજરાતી પર સીધા ભગવાનના દર્શન કરો, સવારમાં આ ભગવાનના દર્શન કરો, જેથી તમારું વર્ષ પણ શુભ અને સારું નીવડે, કારણ કે ભગવાન આજે ખુદ આવી રહ્યા છે આપણને દર્શન આપવા માટે। ઢોલ નગારાના નાદ સાથે ભગવાન નીકળી રહ્યા છે અને ઢોલ નગારાનો નાદ કેમ ન હોય, કારણ કે આજે તો રાજા નગરચર્યાએ નીકળી રહ્યા છે, રાજા દર્શન આપવા માટે નીકળી રહ્યા છે। ઢોલ નગારાનો અવાજ એવો હોવો જ જોઈએ અને સાથે જ ભજન મંડળીઓ છે, ભજન કરવામાં આવી રહ્યા છે, નાચગાન થઈ રહ્યું છે, મહંત પણ છે અને સાથે ખલાસી ભાઈઓ પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ભગવાન જગન્નાથજીને આરૂઢ કરવામાં આવી રહ્યા છે, રથડે બિરાજવામાં આવી રહ્યા છે। આ ક્ષણને ચૂકાય નહીં, ચૂક્યા વગર આ ક્ષણ તમે જોઈ શકો છો, તમારા કેમેરામાં કંડારી શકો છો। આ ક્ષણને વર્ષ દરમિયાન એક જ વાર આવતી આ ક્ષણ છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે અને આપણને સૌ કોઈને દર્શન આપતા હોય છે। આપણે સૌ કોઈ એવી પ્રાર્થના કરીએ કે તમામ લોકોનું આરોગ્ય સુખાકારી રહે અને તમામ લોકોને ભગવાન નિરોગી રાખે, કારણ કે આપણે સૌ કોઈના જીવનમાં ખુશીઓ ફેલાવે એવી આ ક્ષણ છે અને તમામ લોકો આજના દિવસે ભગવાન પાસે માંગતા હોય છે કે જે પણ તેમની ઈચ્છાઓ હોય તે માંગતા હોય છે, પરંતુ આજનો દિવસ એવો છે માંગવા કરતા આભાર માનવાનો દિવસ છે કે ભગવાન તમે અમને જે પણ આપ્યું છે તે માટે આપનો આભાર। આજે ઢોલ નગારાનો તમે અવાજ સાંભળી રહ્યા છો, તે અવાજ જ કહી રહ્યો છે કે કેટલી આતુરતા છે અને કેટલી તે આતુરતા બતાવે છે કે ભગવાન ક્યારે આવે અને અમને દર્શન આપે। અને આજે તો રાજા નગરચર્યાએ નીકળી રહ્યા છે, તમામ લોકો અધીરા બની રહ્યા છે અને વિડીયો ઉતારી રહ્યા છે, ફોટો ભગવાનનો લઈ રહ્યા છે, કારણ કે ફોટો પછી રાખશે તમામ લોકો, કદાચ વોલપેપર પણ રાખશે, કારણ કે ભગવાનની એક ક્ષણ કે જ્યારે રથયાત્રા જોવા માટે ગયા હતા અને તે ક્ષણે આ ફોટો લીધો હતો। અત્યારે ઉત્સાહનો માહોલ છે, મંદિર પરિસરમાં ભીડ વધી રહી છે, ભક્તો આવી રહ્યા છે, મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, ખલાસી ભાઈઓ પણ આતુર છે, જોકે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવાયો છે અને તમે સીધા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો। અને હા, આ ક્ષણે તમારે એક સેલ્ફી લઈ લેવાની છે, ભગવાન સાથેની આ સેલ્ફી લઈ લેજો, ભગવાન તમને આશીર્વાદ આપશે। અને સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભગવાન નાથ નગરચર્યાએ નીકળવાના છે અને આરૂઢ ભગવાનને કરવામાં આવી રહ્યા છે। 16 કળાએ ભગવાન જે આપણને દર્શન આપી રહ્યા છે, શણગાર કરવામાં આવી રહ્યો છે, રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું છે।
જય રણછોડનો નાદ આજે ઓછો ન થવો જોઈએ અને એ માટે ઓછો ન થવો જોઈએ કારણ કે આજે તો ભગવાન આપણને દર્શન આપવામાં આવી રહ્યા છે અને ત્યારે આપણે જય રણછોડ ન બોલીએ તેવું થોડી ચાલે। એટલે ઘરે પણ જો તમે બેઠા હોવ તો પણ ભગવાનના દર્શન કરતાની સાથે જય રણછોડનો નાદ ગુંજી ઉઠવો જોઈએ। રથયાત્રાનો ઉમંગ અને હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। ભગવાનને આરૂઢ કરવામાં આવી રહ્યા છે અને ભગવાન હવે રથડે બિરાજમાન થઈ ગયા છે અને આ ક્ષણ છે તે ખુશીની ક્ષણ છે અને ખુશીથી આંખોમાં આંસુ ભરાઈ આવે તેવા ક્ષણ છે। ભગવાન જગન્નાથજી રથડે બિરાજમાન થઈ ચૂક્યા છે। જગતના નાથની નગરચર્યા નીકળી રહી છે તે પહેલાના આ દ્રશ્યો છે કે જ્યાં ભગવાનને રથડે બિરાજમાન કરવામાં આવી ચૂક્યા છે। તે ક્ષણની રાહ હતી, તે ક્ષણની રાહ હવે પૂરી થઈ છે। ભગવાન રથડે બિરાજમાન થઈ ચૂક્યા છે। ઢોલ નગારાનો નાદ સંભળાઈ રહ્યો છે, સાથે ગરબા કરવામાં આવી રહ્યા છે ભક્તો દ્વારા, ભજન મંડળીઓ દ્વારા, જે મહિલાઓ છે તે બહેનો દ્વારા ભજન ગાવામાં આવી રહ્યા છે કે મારા નાથ આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે। એટલે ભજનનો જે અવાજ છે તે ઓછો ન થવો જોઈએ। સીધી તસવીરો અમે આપને મંદિર પરિસરમાંથી બતાવી રહ્યા છીએ। પ્રભુ શ્રીની જગન્નાથજીની આ તસવીરો છે। વર્ષ દરમિયાન આપણે જેની રાહ જોતા હોય છે તે ક્ષણ હવે આવી ચૂકી છે। તો ભગવાનને જે રથમાં આરૂઢ કરવામાં આવ્યા છે તે રથનું નામ છે નંદી ઘોષ અને તેની સાથે પણ વિશેષ મહત્વ જોડાયેલું છે। નંદી ઘોષ આ રથનું નામ છે અને આ અલૌકિક ભગવાન જગન્નાથ બિરાજમાન થઈ ગયા બાદ બહેન સુભદ્રાજી છે કે જેને રથમાં બિરાજમાન કરવામાં આવશે અને ત્યારબાદ બળદેવજી છે કે જેને રથમાં બિરાજમાન કરવામાં આવશે। અત્યારે સીધા દ્રશ્યો છે કે જે ભગવાન જગન્નાથ છે તેને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે। ભગવાનને જે હવે શણગાર કરવામાં આવશે એટલે કે પાઘડી પહેરાવવામાં આવશે। મન મોહી લે તેવું સ્વરૂપ ભગવાનનું જોવા મળી રહ્યું છે। આજે જગતનો નાથ છે તે નગરચર્યાએ નીકળી રહ્યો છે, દર્શન દેવા નીકળી રહ્યો છે। ભક્તો ખૂબ આતુર બન્યા છે કે ભગવાનના એક ઝલક જોવા માટે વહેલી સવારથી કતારોમાં લાગ્યા છે। અત્યારે ભગવાન જગન્નાથ બિરાજમાન થઈ ગયા બાદ બહેન સુભદ્રાજી અને આ શણગાર છે એટલે કે હાર પહેરાવવામાં આવશે, પાઘડી પહેરાવવામાં આવશે અને દૂરથી પણ ભક્તો દર્શન કરી શકે તે માટેનો આખી જે કલર રાખવામાં આવ્યો હોય છે, કલરનું પણ જીવનમાં ખૂબ મહત્વ હોય છે। અત્યારે ભગવાન જગન્નાથ છે તે આપ જોઈ શકો છો કે લાલ કલરના વાઘામાં શોભાયમાન થયેલા જોવા મળી રહ્યા છે। ખૂબ સરસ અલંકારો છે। વૃંદાવન, મથુરા, કાશી સહિતની જગ્યાઓ પરથી જે વસ્ત્રો છે તે લાવવામાં આવ્યા હતા, વાઘા તૈયાર કરવામાં આવ્યા। 2 મહિના જેટલો સમય વાઘામાં લગાડ્યો છે। તેમાં પણ વર્ક છે કે અદ્ભુત વર્ક કરવામાં આવ્યું છે કે ભક્તોનું મન મોહી લેશે। એટલા માટે જ ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે અને ભગવાનને ઉપર ભક્તોની નજર લાગે છે એટલા માટે જ બીજા દિવસે ભગવાન જગન્નાથની નજર ઉતારવાની વિધિ પણ કરતા હોય છે કારણ કે ભગવાનનું સ્વરૂપ છે તે ખૂબ જ મોહી લે તેટલું અદ્ભુત જોવા મળી રહ્યું છે। હવે ભગવાનને જે આખો રથ છે તેનો પણ શણગાર કરવામાં આવશે અને ભક્તો દૂર દૂરથી દર્શન કરી શકશે। આજે હવે જે બિરાજમાન થઈ ગયા બાદ ભગવાન બિરાજમાન થઈ ગયા બાદ 7 કલાકે પહિંદ વિધિ છે તે કરવામાં આવશે। મુખ્યમંત્રી છે તે પહિંદ વિધિ કરશે અને પહિંદ વિધિ થઈ ગયા બાદ ભગવાન છે તે નગરચર્યાએ નીકળશે। ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભક્તો પણ મળવા માટે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે મંદિર પરિસરમાં કારણ કે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય તો ભક્તો પણ મળવા આવતા હોય છે। સાથે સાથે ખલાસી ભાઈઓ પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ભગવાનના સારથી બનવાનો વર્ષમાં એક દિવસ મોકો મળે છે અને એ મોકો જાતો ન કરવા માટે દૂર દૂરથી ખલાસી ભાઈઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે। આજે ભગવાન જગન્નાથનો રથ ખેંચી અને નગરચર્યા છે તે કરાવશે। અત્યારે હવે સુભદ્રાજીનો છે તેને બિરાજમાન કરવામાં આવશે। મંદિરમાંથી સુભદ્રાજીને છે તે રથમાં બિરાજમાન